તો આ તરફ ગાંધીનગરમાં હિટ એન્ડ રન કેસની ઘટના પ્રકાશમાં આવી છે। આ હિટ એન્ડ રન કેસની ઘટનામાં એકનું મોત થયું હોવાની પણ માહિતી સામે આવી છે। રાંદેસણ સિનેમા નજીક કાર ચાલકે વાહનોને અડફેટે લીધા। કાર ચાલકે 3 લોકોને ઉડાડ્યા હોવાની માહિતી સામે આવી। જો કે સમગ્ર ઘટનામાં એકનું મોત પણ થયું છે। સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી લીધો છે। ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલકને માર માર્યો છે। 2 લોકોને જો કે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી। મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ લોકોમાં ભારે આક્રોશ છે। વારંવાર આવી ઘટના બની રહી છે। રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રન કેસની ઘટના સામે આવી છે, જેમાં એકના મોતના સમાચાર સામે આવ્યા। 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ગાંધીનગરથી સમાચાર, જ્યાં હિટ એન્ડ રન કેસની વધુ એક ઘટના બની છે, જેમાં એકનું મોત થયું છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, વધુ એક હિટ એન્ડ રન કેસની ઘટના સામે આવી, એકનું મોત જ્યારે 2 લોકો સારવાર હેઠળ, શું વધુ વિગત? જી, ગાંધીનગરમાં રાંદેસણમાં જે સિનેમા નજીક સિટીકલ સિનેમા નજીક જે હિટ એન્ડ રન છે તેની ઘટના બની છે। સવારે કાર ચાલકે 4 થી 5 વાહનોને હડફેટે લીધા હતા, જેમાંથી કાર ચાલકે 3 લોકોને ઉડાવ્યા છે, જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે। જો કે સ્થાનિકોએ હિટ એન્ડ રનની ઘટના બાદ કાર ચાલકને ઝડપી લીધો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ તેને માર પણ માર્યો છે કાર ચાલકને। 2 લોકો આ ઘટનામાં ઘવાયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક મહિલાનું મોત થયું છે। પોલીસ હાલ ઘટના સ્થળે છે અને સમગ્ર ઘટનાની જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। જો કે મોટી સંખ્યામાં ત્યાં લોકો ભેગા થઈ ગયા છે। બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે।